કરીએ ગુજરાતના મે મહિનાના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ઘણા બધા એવા વિસ્તારો છે ને ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળ્યો હતો અને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળ્યો હતો। પણ હવે જૂન મહિનાની શરૂઆત અને જે મે મહિનાનો અંત ચાલી રહ્યો છે ત્યારે પણ ગુજરાતમાં આ વરસાદ યથાવત જોવા મળી શકે છે અને આ વાતને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા તો સમજી લઈએ કે અત્યારે હાલ જે મે મહિનાનો અંત છે ત્યારે ક્યાં વરસાદ પડી શકે છે। સૌથી પહેલા વાત કરવામાં આવે તો કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી છે। એમાં મે મહિનાના અંતે વરસાદ પડી શકે છે, એટલે કે મે મહિનાના જે પાછળના દિવસો છે ત્યાં વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એ બાદ વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે આ વરસાદ છે તે વધી રહ્યો છે, ખાસ કરીને કચ્છ છે, એ બાદ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ અહીં ક્યાંક ભારે વરસાદ પવનની સાથે આવી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જૂન મહિનાની શરૂઆત, જૂન મહિનાનો પહેલો દિવસ છે ત્યારે ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં તમે વરસાદ જોઈ શકો છો। ઘણી બધી જગ્યાએ પવન સાથે વરસાદ આવી શકે છે। એમાં સૌપ્રથમ બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા છે, મહીસાગર છે, એ બાદ વાત કરવામાં આવે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ છે, અરવલ્લી છે, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને જે નીચેનો આખો વિસ્તાર છે એટલે કે ભરૂચ લઈ લો, સુરત લઈ લો, નવસારી, દમણ છે, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અહીં પણ વરસાદ પડી શકે છે। દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના ભાગો છે એટલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ છે એમાં પણ ધીરે ધીરે જે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે એ જ નવા રાઉન્ડમાં વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે। એ બાદ વાત કરવામાં આવે તો આ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે આ દરેક વિસ્તારોમાં અને એની સાથે હવે બોટાદ અને જે સૌરાષ્ટ્રનું રાજકોટ છે ત્યાં પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પડી શકે છે। ઘણી બધી જગ્યાએ પવન સાથે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ આખી આ પરિસ્થિતિનું સર્જન થયું છે અને ખાસ કરીને કહી શકાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે હવે ગુજરાતના જૂન મહિનાની શરૂઆતથી લગભગ 8 દિવસ જેટલો એક નવો જ વરસાદનો રાઉન્ડ આવવાનો છે, પવન સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। વધુમાં